હેલો ફ્રેન્ડ, લક્ષ્મીસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સોયાબીનની વડીનું શાક। એના માટે આપણે જોઈશે અડધો કલાક પલાળીને રાખેલા સોયાબીન અડધો કલાક પહેલાં પલાળી લેવાના, ફૂલીને આવા થઈ જશે। વઘાર કરવા માટે આપણે જોઈશે લસણ આદુની પેસ્ટ, એક મરચું, સમારેલી ડુંગળી, એક ટામેટું। તો આપણે હવે વઘાર કરી લઈશું। એક વાસણ લઈ લઈશું, એમાં વઘાર મૂકી દઈએ આપણે। તેલ મૂકી દઈશું અંદર આપણે ગરમ થવા। તેલ ગરમ થવા દઈશું। ગરમ થાય પછી જ એમાં વઘાર એડ કરવાનો છે આપણે। તેલ આપણું આવી ગયું છે, હવે વઘાર કરી દઈશું આપણે। રાઈ જીરું એડ કરીશું, થોડીક હિંગ, મરચાં એડ કરી દઈશું, આદુ અને લસણની પેસ્ટ બનાવી હતી તે, થોડીક મરચું એડ હલાવી લઈશું બધું બરાબર। ડુંગળી એડ કરી દઈશું, હલાવી લઈશું બરાબર બધું। થોડું મીઠું એડ કરી દઈશું, ઢાંકીને થોડીક વાર રહેવા દઈશું, ડુંગળી ચડી જાય ત્યાં સુધી। ફ્રેન્ડ, આપણી ડુંગળી આપણે ચેક કરી લઈએ, થઈ ગઈ છે, ચડી ગઈ છે। હવે એમાં ટામેટો પ્યુરી એડ કરી દઈશું, એને પણ ઢાંકીને થોડીક વાર ચડવા દઈશું, 1-2 મિનિટ જ। ફ્રેન્ડ, આપણી ટામેટાની પ્યુરી હવે થઈ ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે મસ્ત અંદર, જુઓ। હવે આપણે એમાં મસાલા કરી દઈશું બધા। લાલ મરચું, ધાણા જીરું, થોડું હળદર નાખીશું આપણે ફરીથી, થોડું મીઠું એડ કરીશું, મિક્સ કરી લઈશું બરાબર બધું। આ સોયાબીનનું પાણી છે, જે બાફીને રાખીશું તે આપણે ઉપયોગમાં લઈ લેવાનું છે, ફેંકી નથી દેવાનું। મિક્સ કરી લઈશું બધું, ગેસ ફૂલ કરીશું થોડું। વડી બાફીને રાખી હતી તે એડ કરી દઈશું, થોડુંક પાણી હજુ આપણે બીજું એડ કરીશું અંદર।
વાળું જ પાણી છે. વળીને ધોઈને બાફવાની આપણે, એટલે એનું પાણી ઉપયોગમાં લેવાઈ જાય. વળીની કોઈ બી રેસીપી બનાવતા પહેલાં આપણે વળીને અડધો કલાક માટે પલાળી જ રાખવાની છે, ગરમ પાણીમાં મીઠું નાખીને, પછી જ બનાવવાની. પાણીની જરૂર પડે તો ફરીથી એડ કરીશું આપણે બીજું. ત્યાં સુધી એને ઢાંકીને રહેવા દઈએ. હવે ચડવા દઈશું થોડીક વાર વળીમાં, ત્યાં સુધી બધો મસાલો સેટ થઈ જાય. હવે વળીમાં બધો મસાલાનો ટેસ્ટ આવી જાય ત્યાં સુધી રાખીશું આપણે. તો આપણું વળીનું શાક હવે તૈયાર થઈ ગયું છે. આપણે જોઈ લઈશું. તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ. જો બસ હવે ગેસ બંધ કરી દઈશું. અંદર થોડીક કોથમીર એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું બધું અને સર્વ કરી લઈશું. જો ફ્રેન્ડ, મને ખબર છે કે તમે વળીનું શાક ક્યારેક ને ક્યારેક ખાધું જ હશે, પણ જો તમે ના ખાધું હોય ને તો મારી આ સ્ટાઇલથી આ શાક બનાવીને જરૂરથી ખાજો. તમને બહુ જ સારું લાગશે. ટ્રાય જરૂરથી કરજો એકવાર. સર્વ કરી લઈશું હવે. સર્વ કરીને તૈયાર છે શાક ફ્રેન્ડ. થોડું કોથમીરથી ગાર્નિશિંગ કરી લઈશું. કેવું લાગ્યું તમને મારું વળીનું શાક? તમે જરૂરથી ટ્રાય કરજો. એકવાર તો જરૂરથી બનાવજો અને બધાને ખવડાવજો ઘરમાં. બહુ સારું લાગે છે. વળીનું શાક બનાવજો, ખાજો અને એન્જોય કરજો.